નમસ્કાર બધા મિત્રોને મારો પ્રણામ। તારીખ 30/12ના રોજ આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવાનું છે। સૌરાષ્ટ્ર સીધી આદિમ જૂથના માધ્યમથી આદિવાસીઓના અતિ પછાત આદિમ જૂથોના વિકાસ બાબતે આપણે આવેદનપત્ર આપવાના છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને આપણા વિસ્તારની એટલે કે ગીર સોમનાથની વિસ્તારની અંદર જે આદિવાસી વચ્ચે છે, જે સિદ્ધિ ભાષાના લોકો વચ્ચે છે, એના વિકાસ માટે આપણે આવેદનપત્ર તારીખ 30/12/2024ના દિવસે તાલાળાથી સવારના 9-10 વાગ્યાથી આપણે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર કરી ત્યારબાદ ગુંદરણ ચોકની અંદર સરદાર સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરી અને આપણે મામલતદારના માધ્યમથી આપણે આવેદનપત્ર આપવાનું છે। ભારત દેશની કુલ વસ્તીના 15% આદિજાતિ આવે છે। કુદરતના ખોળે વસ્તી અને મૂળ નિવાસી પ્રજા તરીકે આદિવાસી લોકો છે, પરંતુ 1947ની આઝાદી પછી આ આદિવાસીઓ છે દિવસે દિવસે ઘણા વિસ્તારોમાં અતિશય પછાત રહી ગયા છે। એમાંનો એક આપણો ગીર સોમનાથ જિલ્લાની અંદર વસતા આદિવાસીઓ અતિ પછાત કેટેગરીમાં આવ્યા છે। આઝાદીના 75 વર્ષ પૂરા થવા છતાં ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વસતા આદિવાસીની સદંતરે અપેક્ષા થઈ રહી છે। સરકારશ્રીની યોજનાનો લાભ આ જમીની હકીકત જોતા મળતો નથી। જેમ કે ઘરનું ઘર મળવું જોઈએ તો જમીન હકીકતની અંદર ઘરનું ઘર, બીજું કે જૂના મકાનો છે એ અતિશય ખંડેર હાલતમાં જોવા મળે છે। આ વિસ્તારની અંદર જૂના મકાનોને પાડી નવા મકાનો બનાવવા જોઈએ। દરેક લોકોને ઘરની અંદર નળ કનેક્શન આપી અને શુદ્ધ પીવાનું પાણી આપવા જોઈએ। પ્રસંગોપાત કોમ્યુનિટી હોલ બનાવી દરેક ગામડાની અંદર એ આપવા જોઈએ। સીધી વિસ્તાર માટે અલગથી આરોગ્યની વ્યવસ્થા એટલે દવાખાનાની સગવડતા કરવી જોઈએ। બાળકોને વિશેષ શિષ્યવૃત્તિ આપવી જોઈએ, એટલે કે 20,000થી વધારીને 50,000 કરવી જોઈએ। સ્વરોજગારી માટેની તાલીમ સંસ્થાઓનો વિકાસ કરવો જોઈએ, એટલે કે સ્વરોજગારી માટેના સાધનો પૂરા પાડવા જોઈએ। નોકરી માટે અનામતના લાભ જે મળતા નથી એને સરકારે કેટલોગ ભરવા જોઈએ। સરકારશ્રીની દરેક સમિતિમાં સીધી સમાજના વિકાસ માટે પ્રતિનિધિત્વ હોવું જોઈએ, એ મળતું નથી, તો એને સરકારે અને લોકોએ હિંમત કરીને આપવું જોઈએ। જાતિના દાખલા કાઢવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પડે છે, તો એને પણ પૂરી પાડવી જોઈએ। એક પણ માણસને જાતિના દાખલાની અંદર વળતર ન રહે। ખેડૂતોને બગાયત માટે, ખેત ઓજારો માટે, વીજળી માટે, વીમાના લાભો લેવા માટે જે લાભ આપવો જોઈએ એ ઘણા લોકોને મળતો નથી। ખેડૂતોને ફેન્સિંગની દિવાલમાં બાઉન્ડ્રી બાંધવા માટેની જે આપવી જોઈએ। અતિશય મહત્વની અંદર છે કે BPL કાર્ડની અંદર, અંત્યોદય કાર્ડની અંદર, રાશન કાર્ડની અંદર જે લાભ મળવા જોઈએ એ ઘણી જગ્યાએ બહુ મોટે પાયે પ્રોબ્લેમ છે અને એમાં મળતા નથી, તો એના માટે શું કરવું જોઈએ? સરકારે સિંધી સમાજના ટ્રસ્ટો અને મંડળો અને સખી મંડળો બહુ જ છે, તો એના વિકાસ માટે જે NGO ચલાવી રહ્યા છે એ લોકોને રોજગારીની માટેની તાલીમો આપી અને એના ઉત્થાન માટે, એના વિકાસ માટે પૂરેપૂરી સરકારે માંથી પસાર તેવા આદિમ જૂથોના વિકાસ માટે રાજ્ય સરકારે 1981થી 82ની અંદર અલગ યોજનાઓ તૈયાર કરવામાં આવી અને વિશેષ બજેટની જોગવાઈ કરવામાં આવી। રાજ્યની અંદર 30 જાતિમાંથી 5 અતિ પસાર કોમ નક્કી કરવામાં આવી। એની અંદર કથરોડિયા, કોલંગા, પઢાર, સીધી અને કોટવાડિયા, એમાં આદિમ જૂથની અંદર એને વહેંચણી કરવામાં આવી। આમાં સીધી વિસ્તારની અંદર જે આવતા તાલાળાની અંદર અતિ પછાત લોકો છે, એને ઘરનું ઘર બનાવવા માટે પ્લોટ આપવા જોઈએ અને
ખેતીની જમીનો આપવી જોઈએ, એને મકાન બનાવવા માટે સહાય આપવી જોઈએ, એને રોજગારી માટેના યોજનાઓ આપી અને વિકાસશીલ બનાવવા જોઈએ. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે, તેમની ક્ષમતા પ્રમાણે વૃદ્ધિ માટે, તેમના વિકાસ માટે નવા અવસરો અને વધુમાં વધુ તકો આપે એ નીતિગત યોજનાઓ સરકારશ્રીએ નક્કી કરવી જોઈએ. ગુજરાત રાજ્યમાં આદિજાતિ પેટા યોજના હેઠળ આ જાતિઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે 1973 થી આ વિશેષ અલાયદું એક નિગમની રચના કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી જમીની હકે જોવામાં આવે તો જમીની ચિત્ર છે એ કંઈક અલગ જ છે. કે શિક્ષણનું પ્રમાણ ઘટી રહ્યું છે, ગંદા વિસ્તારો જોવા મળે છે, ઉજ્જડ મકાનો દેખાય છે, યોજનાની માહિતી કે વિકાસની યોજનાનું કોઈ પણ અમલીકરણ થતું નથી, જાતિ પ્રત્યે ધૃણા અને ભેદભાવ કરવામાં આવે છે, કુપોષણના ઘણા બધા કેસ જોવામાં આવે છે, વ્યસનથી સમાજ બરબાદ થઈ રહ્યો છે, કામ મળતા નથી, તેથી લોકો નિરાશ થઈ અને આ સમાજ પ્રત્યે ધૃણા જોવા મળે છે. તો સરકારશ્રી હમણાં જ ગુજરાતના રાજ્યનું એક ચિંતન શિબિર સોમનાથ મહાદેવના મંદિરની આગળ કરવામાં આવી, સાથે સાથે જિલ્લા સ્તરનું પણ ચિંતન શિબિર કરવામાં આવ્યું. હકીકતની અંદર જોવા જઈએ તો જમીની હકીકતની અંદર જોવા જઈએ તો આ ચિંતન શિબિર છે એને જમીની તમામ આદિવાસી જાતિના લોકોને, જનતાને હું વિનંતી કરું છું કે આદિમ જૂથના આદિવાસીના વિકાસ માટે, તમામ મહિલાઓના વિકાસ માટે, તમામ યુવાનો વિકાસ માટે, લોકોના કલ્યાણ માટે, આપણા ગીરની શાન માટે આપણી જમીનની હકીકત બતાવી મામલતદાર સાહેબ તાલાળાને આપણે આવેદન પત્રના માધ્યમથી મુખ્યમંત્રીને આપણી વાત કરી અને આ દિવસે 30 તારીખના રોજ તમામે તમામ લોકો, મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને વડીલો અને યુવાનો આની અંદર જોડાય અને આપણું જે આવેદનપત્રનું જે કાર્યક્રમ છે એને સફળતાના શિખરો સર કરાવીએ એવી તમામ લોકોને મારી નમ્ર વિનંતી. મહિલાઓ, બહેનોને મારી ખાસ વિનંતી, માતાઓને મારી ખાસ વિનંતી કે ઘરેથી એક લોકો નીકળે અને તાલાળાથી સીધી સમાજના લોકોની જે માંગ છે એને આપણે રજૂ કરી શકીએ અને લોકો પણ વિચારતા થઈ જાય કે આપણી જમીની હકીકત છે એ અતિશય દયનીય છે અને ખૂબ ખરાબ છે. આપણા વિકાસ માટે સરકારને આપણે જો ધ્યાન દર્શું તો આપણે સફળ થઈશું. જય હિન્દ, જય ભારત.